શહેરમાં કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે લગાવેલા સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। પાટણ શહેરના જનતા હોસ્પિટલની સામે આવેલા કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે લગાવેલ સોલર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા આજુબાજુના વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને કોમ્પ્લેક્સમાં આવેલા વેપારીઓના જીવ અદ્ધર થઈ જવા પામ્યો હતો। ત્યારે કોમ્પ્લેક્સમાં લાગેલા ફાયર સેફટીના 13 થી 14 બોટલ થકી પ્રાથમિક તબક્કે આગને કાબૂમાં લઈ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, જેથી પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબૂ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી ગઈ હતી। આ પ્રસંગે કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સના માલિક મેઘલ સાલ્વીએ 10 લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું અનુમાન લગાવ્યું હતું। અમારું કોમ્પ્લેક્સ જનતા હોસ્પિટલની સામે કેશવલાલ સેન્ટર આવેલ છે। એ કોમ્પ્લેક્સની અંદર ટેરેસ ઉપર લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ, જે આપણે સોલર પેનલ આવે લાઇટની એના કારણે આગ લાગેલ અને જેમાં અમને તકરીબન લગભગ 8 લાખનું નુકસાન ગયું હશે। શું શેમાં નુકસાન થવા પામ્યું? નુકસાન એસીમાં અને સોલર પેનલમાં। કેટલા કિલોની સોલર પ્લાન્ટ? સોલર પેનલ 2 સોલર પેનલ હતી, જે લગભગ 3-4 મહિના પહેલાં જ નાખી હતી અમે। કેટલા કિલો? સોલર પેનલ 2.5 કેવીની હતી। હા, કોમ્પ્લેક્સ? હા, એટલે કોમ્પ્લેક્સ નીચેની ઉપરની બેની છે અને બીજા બધા એસી છે, એસીના પેનલ જે આઉટડોર હોય એ બધા સાથે સળગી ગયા, એ 4-5 જેવા છે।